હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ મિત્રો. કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં હશો. તો જો આજ તો હું મારા ભાઈના ઘરે આવી ગઈ છું, તો ત્યાંથી વિડીયો શૂટ કરું છું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. એક સરસ મજાની રેસીપી અને ન્યૂ લોકેશન સાથે થોડી વાર પછી આપણે મળીએ. ત્યાં સુધી બાય બાય. જો બધા કુંડા છે અહીંયા અલગ અલગ. આ છે જાસૂદ. જો ફૂલ પણ આવેલું જાસૂદનું. અને મિત્રો આ છે લીંબોળી. જો નાના એવા હજી દેખાય છે, લીંબુ આવ્યા છે નાના એવા. એક અહીંયા પણ છે, અહીંયા છે જો આમાં લીંબુ આવે છે. 3-4 તો દેખાય જ ઝીણા ઝીણા. પછી આ કેવું મસ્ત છે જો, તુલસીજી. આ સુકાઈ ગયું છે થોડુંક ઝાડું. નામાં તુલસીજી વાવેલા છે. સાફ સફાઈ હાલે જો, ભાભી બધી સાફ સફાઈ કરે છે. હા હાલો આવીએ. આપણે બેઠા અને જો સાફ સફાઈ ચાલુ છે ઘરમાં. બસ બસ બહુ સરસ થઈ ગયું. જો હવે ચા પાણી પીવડાવશો કે નહીં? આજે હાલો ચા બનાવી. હાલો બધાય તમે પણ ચા પાણી પીવા. હાલો હાલો. જો આપણા ભાઈની ઘરેથી આજ વિડીયો શૂટ કરીશ. જો કિચન બતાવી દઉં તમને. આ હું અહીં ડબ્બા નીચે લઈ લીધા છે. ચા મૂકી જો, પીવી હોય તો આવી જજો. અને સાંજે હું હવે રેસીપી બનાવી, તમે કયો એ રેસીપી બનાવીએ. તો વિડીયોમાં આગળ મિત્રો બન્યા રહેજો. આજે એક મસ્ત મજાની આપણે સાંજે રેસીપી બતાવીશું તમને વિડીયોમાં. અને થોડી વાર પછી આગળ મળીએ પાછા વિડીયોમાં. ત્યાં સુધી આપણે ચા પાણી પી લઈએ. જો આ રીતના બજારમાં રેડીમેડ સમોસા મળે છે, એને ખાલી જો ફ્રાય કરવાના છે આ રીતના. જો આ તળાઈ ગયેલા, કાંઈ ઝંઝટ જ નહીં. ઘરે જ રેડીમેડ મળે બજારમાં, ખાલી ફ્રાય જ કરવાના. જો ભાભી ફ્રાય કરે છે, બહુ મસ્ત મળે, ઘર જેવા જ. ઘરે બનાવ્યા હોય ને એવા જ. ઘરે બનાવવાની કંઈ માથાકૂટ જ નહીં કરવાની. જો આવી રીતે. અને આ રહી એની રેડીમેડ આપણી ચટણી.